સુરતથી અમે સવારે બધું હકેલીને વાલા ઝટપટ બ્રહ્મચોર્યાસીમાં પૂગી ગયા. હો અરે મારા ભાઈ, મને સંતોએ કીધું કે 1250 જેટલા બ્રાહ્મણને કાર્ડ આપી દીધા છે. હવે તમે ઝટ લઈને આવો, આપણે ભૂદેવ જમાડવા છે. આ બધા ભૂદેવો મને એ બ્રાહ્મણો એમ કહેતા હતા કે સ્વામીજી, અમે ગમે એટલી મહેનત ક્યારેક કરીને આવો 84 પ્રોગ્રામ કોઈનો હોય ને કરીએ, બહુ મહેનત કરીએ, 400 થી વધારે બ્રાહ્મણ ભેગા નહીં થતા કે છે. અને 1250 તો કે આ ઘનશ્યામ મહારાજનો પરચો છે કે ક્યાંય આટલા બ્રાહ્મણ ભેગા અમારથી થયા નથી. આ થઈ ગયા તે ટપુ મહારાજને પધરાવ્યા હતા ને, તો રામભાઈ કરીને એક ભૂદેવ હતા, એ ટપુ મહારાજની સામે અમાત કરીને કે આ પરચો છે, આમનો પરચો છે કે. અને આપણે વાલા અહીંયા 20 વર્ષથી ભજન કરીએ છીએ, પણ આવી બ્રાહ્મણની 84 આપણે પહેલી વહેલી ભગવાને આપણને આ લાભ આપીને કરાવડાવી લ્યો. શ્રીજી મહારાજે 84 બહુ કરી, બ્રાહ્મણ બહુ જમાડ્યા. અને બીજી એક વાત હું તમને કહું, તમે સાંભળીને ખુશ થશો. આટલા બધા બ્રાહ્મણો હતા, પણ એક બ્રાહ્મણના નેત્રમાં સંતો પ્રત્યે ભાવ, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ભાવ મને દેખાણો. એકના નેત્ર એક બ્રાહ્મણમાં રહીને સ્વામિનારાયણ ભગવાન જીમ્યા. અને બધાય એટલા બધા ભૂદેવો વિનમ્ર હાથ જોડીને પગે લાગે, સ્વામીજી આશીર્વાદ દેજો, સ્વામીજી ઉભા રહ્યો, ફોટો પડવો, સ્વામિનારાયણ ભગવાન નહીં જાય. અમે એમની નજીક જઈએ ત્યાં તો અમે કાંઈ સામું જોયું ન હોય ત્યાં જય સ્વામિનારાયણ, સ્વામીજી જય સ્વામિનારાયણ. મને એમ લાગ્યું કે આટલો બધો ભાવ આ ભૂદેવોને થયો, કમાલ કહેવાય. અને આટલા બધા બ્રાહ્મણ ભેગા થયા, બહુ ભાવથી જમ્યા. રસપુરી, મોહનથાળ, દાળ ભાત, શાક, ચટણી, બધું 11વાનું. આ કાંઈ નાની હોની વાત અમે માનતા નથી, તમે જે માનતા હો તે. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે દ્વાદશી આદિ પર્વને દિવસે સાધુ બ્રાહ્મણને જમાડવા. કાલે શું હતું? હા, દ્વાદશી હતી. અને આપણે આટલા બધા બ્રાહ્મણને એક કારે જમાડી દીધા, તે ઘણા વર્ષનું બાકી હતું તો પૂરું કરી નાખ્યું. સમજ્યા? આમ જો આમ સંતો બધા પીરસે છો. હા, આ મહારાજે આ બહુ મોટી આપણા ઉપર દયા કરી કહેવાય. દુનિયામાં આવા લાભ તો બધાને લેવા છે, પણ ભગવાન દે ત્યારે થાય ને. જો અમારા માધવપી સ્વામી બધા બ્રાહ્મણની પૂજા કરે છે, બધા બ્રાહ્મણની પૂજા, ને બ્રાહ્મણ બહુ રાજી થયા. અમુક બ્રાહ્મણ અમારા સંતોને કહેતા હતા કે આટલી બધી સગવડતા ને આટલા બધા બ્રાહ્મણોને એક સાથે જમાડવાની જે વ્યવસ્થા ને આવી રીતે રાબેતા મુજબ વ્યવસ્થિત પીરસી દેવાનું, બધાનું પૂજન કરી દેવાનું, બધાને ભેટ દેવાની, આમ એક થાળીમાં 2-3 વાટકીઓ, પાણીના ગ્લાસ ને આમ કાંઈ ન ઘટે, આવો જે આ પ્રોગ્રામ છે. આ ભાઈ બહુ સારું બોલે છો. આપણે એ હમણે સાંભળી આશીર્વાદ આપે. એક ભાગ રૂપે છું, પરંતુ આપણા બધામાંથી આ એક ફોર્માલિટી નહીં કે વિવેક નહીં, પરંતુ આટલું મોટું આયોજન કરવું, આટલા બધા ભૂદેવોને પરંપરાગત પ્રણાલી પ્રમાણે બેસાડી તેને પીરસવું, પીવાના પાણીથી ખાવાની વાનગી સુદ્ધા પણ અવિરતપણે પૂરતી માત્રામાં પીરસવી, અને આપણું જે સ્વાગત કરવું, મુખવાસ પણ આપવો, અને આ પ્રમાણે ગુરુદેવને તૃપ્ત કરવા સતત જે પ્રયત્ન કર્યો છે, તે પ્રયત્ને આપણે બધા સૌ એક અવાજે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું.
અને ભગવાન સ્વામિનારાયણ તેમની મનોકામના પૂર્ણ કરે. તેમના હવે આગળના જે મનોરથો છે 7 દિવસનો ભવ્ય પ્રોગ્રામ, એ તમામમાં તેમને આશીર્વાદ આપો. સફળતા મળે, નિર્વિઘ્નતાપૂર્વક એ પૂર્ણ થાય તેવા આપણે ગુરુદેવ આપણા ઈષ્ટદેવ આપણી કુળદેવીને પ્રાર્થના કરીશું. જય સ્વામિનારાયણ. આવા પછી આશીર્વાદ આપ્યા એટલે આપણા મહોત્સવને કળશ ચડી ગયો. વાલા પછી એ બ્રાહ્મણો એવું કહેતા હતા કે પહેલી તો વાત એ કે આટલા બધા બ્રાહ્મણો આજ હવે ભેગા થતા નથી, કારણ કે બધા કર્મકાંડી બ્રાહ્મણો છે વધારે, એ બધા આવે જમવા. અને આ વૈશાખ મહિનો છે, વેકેશનના દિવસો છે, વધારે પડતા પાટોત્સવો અને પ્રતિષ્ઠાઓ અને પ્રોગ્રામો બધા આ મહિનામાં હોવાથી બ્રાહ્મણો બધા ક્યાંક ને ક્યાંક બીજી હોય, આવી શકે નહીં આટલા બધા ભેગા થઈને. પણ આ દ્વાદશી પર્વ આપણે પાસ કર્યું અને રવિવાર નહોતો. એણે કીધું જો તમે રવિવાર રાખ્યો હોત તો અમે બ્રાહ્મણો બહુ ઓછા થઈ જાત, કેમ જે રવિવારે મોટા ભાગના કાંઈક ને કાંઈક કર્મકાંડ મહાપૂજા આદિકમાં બ્રાહ્મણને બોલાવી જતા હોય એટલે બ્રાહ્મણો ફ્રી ન હોય. પણ આ ભૂદેવો આવ્યા, એમાં તિથિ કામ કરી ગઈ. આ કાંઈ નાની હોની વાત હું નહીં માનતો. ભૂદેવો પરચો માને છે તે આપણે તો માની જ તો કહો. ભગવાન ઘનશ્યામનો જ આ બધો પ્રતાપ છે. ગઈકાલે ભૂદેવનો જે ઉત્સવ ગયો ને ગુરુજી, હા, અદભુત ઉત્સવ હતો ગુરુજી. પણ બહુ મજા આવી ગુરુજી, બહુ. કારણ કે એ ભૂદેવો બોલતા હતા ગુરુજી, હું બેઠો હતો, મહેશભાઈ વ્યાસ ખરા ને વાડીવાળા, હા, એ કહે છે ભટ્ટજી તમારામાં તો જુઓ તો ખરા, કહે છે આ ગુરુજીએ આ હરિભક્તોને કેવું ઘડતર કર્યું છે, કહે છે. ઓહો હો હો, આ ભૂદેવો સેવાય કરે છે, પીરસે છે ખરા, અને છેક લગીને ઉભા રહીને પાછા લોકોની થાળીઓ ને વાડકી ગ્લાસ ને એઠવાડો બધું લઈને આ લોકો ભેગું કરે છે. એ આ ગુરુજીનું ઘડતર છે. કોઈ આ એના શબ્દ કહું છું ગુરુજી. એ ભૂદેવ ગુરુજી એટલા ખુશ થઈ ગયા ગુરુજી, કે છે આ ડાઇનિંગ ટેબલ પર કદાચ જમવા જઈએ ખરા, પણ આવી સુવિધા, આટલો મહિમા અને આટલી બધી રખાવટ અને આવું જમણ, આવો પ્રેમ, આવો ભાવ ગુરુજી હોય નહીં, કે છે એમ કહેતા હતા. આવો હોય નહીં, આવો હોય નહીં. કોઈ ગુરુ સુધીર ભટ્ટ ખરા ને, હા, સુધીર ભટ્ટ, એ ગુરુજી એની બહુ મહેનત કરી ગુરુજી, એને સખત મહેનત કરી. પણ એ એમ કહેતા હતા કે આ કંઈ પણ બની રહ્યું હોય, બાકી થાય જ નહીં. વધીને 200-300 બ્રાહ્મણ ભેગા થાય, કહે છે. હા, પણ એ કહે છે કે 1200, 1250 સુધી આ પાસ અપાઈ ગયા ને બધા આવી ગયા. આ એક પરચો છે, આ એક પરચો છે, પરચો છે, આ પરચો. પણ ગઈકાલ બધાને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો.